હવે આ તરફ વાત કરીએ આપણે આમોદની તો આમોદમાં વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે શહેરના એમબી પંડ્યા દ્વારા દિવાલો પર પ્રેરણાદાયક સૂત્રો લખવાનું એક અનોખું અભિયાન છેલ્લા 30 વર્ષથી અવિરત રીતે આગળ વધી રહ્યું છે। વ્યસન મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે તેઓ વર્ષોથી શહેરની વિવિધ જગ્યાઓએ વ્યસન વિરોધી સંદેશાઓ લખીને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપી રહ્યા છે અને તેમના આ પ્રયત્નોથી યુવાનો સહિત તમામ વર્ગોમાં વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવાનો સકારાત્મક માહોલ સર્જાઈ રહ્યો છે। લગભગ 3 દાયકાથી સતત ચાલતા અભિયાનને શહેર તેમજ રાજ્યભરના નાગરિકોએ સરાહનીય ગણાવ્યું છે અને એમબી પંડ્યા વ્યસન મુક્તિ અભિયાનના પ્રેરણા સ્ત્રોત તરીકે ઉભરી રહ્યા છે। ત્યારે મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર અને તંત્રોએ વ્યસન મુક્તિ અંગે વધુ સક્રિય પ્રયાસો કરવા જોઈએ તેમજ સામાજિક સંગઠનોના સહયોગથી સતત જાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી છે અને સાથે જ તેમણે લોકોને સ્વયં જાગૃત બની અને વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી હતી। એમબી પંડ્યા વ્યસન મુક્તિ અભિયાન હું છેલ્લા 30 વર્ષથી ચલાવું છું। ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વ્યસન મુક્તિના ઘણા સૂત્રો લખ્યા છે। બાપુ આજે હું આમોદની અંદર ગાંધી બાપુના આશ્રમમાં આવ્યો છું અને આજે મેં દૃઢ સંકલ્પ કર્યો છે કે સરકાર સામે મારે દારૂ ગુટકા સિગરેટ વિમલ ગુટકાઓ બંધ થાય વ્યસનો બંધ થાય એવી હું આજે પ્રતિજ્ઞા કરું છું અને સરકારને પણ હું એક વિનંતી કરું છું કે યુવાનો બચાવવા માટે મહિલાઓ બચાવવા માટે અભિયાન ચાલુ કર્યું છે તો સરકારે એમાં સપોર્ટ આપે દારૂના અડ્ડાઓ પર વધુને વધુ રીત પાડે। ખાલી કાગળ પર જ કાયદો છે દારૂબંધીનો પણ ઘરે ઘર ગામડે તમે જુઓ તો દારૂની ફોટો લો દારૂના અડ્ડાઓ એટલા કે ટ્રકો ભરીને દારૂ વેચાય છે ગુટકા વેચાય છે ગુટકાની અંદર બધા માદક પદાર્થો નાખવામાં આવે છે યુવાનો કંગાળ માયકાલ થઈ જાય છે યુવાનો બહેનો બધી માયકાલ થઈ જશે અને વિધવાઓ જલ્દી થશે બાળકોનું શિક્ષણ બગડશે માટે મારી સરકારની વિનંતી છે। તો જણાવી દઈએ આ વ્યસન મુક્તિને લઈને ત્યાં એમના દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેને ત્યાંના લોકો અને રાજ્યભરના લોકો બિરદાવી રહ્યા છે।